જે આપણે ભણતા હતા ત્યારે કુતુબ મિનાર વિશે ભણવાનું આવતું હતું, પણ આપણને એ સાચું તો ભણાવ્યું જ નહીં કે આ હિન્દુ રાજ્ય જે હતું છેલ્લું એને હરાવીને કુતુબ મિનાર અહીંયા બનાવ્યો છે. હેલો ફ્રેન્ડ્સ, જર્ની મુવમેન્ટના આ વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજનો વિડીયો હું લઈને આવ્યો છું એક ઐતિહાસિક જગ્યાનો, અને એ જગ્યાએ જવા માટે આપણે પહેલાં લેવી પડશે ટિકિટ. તો આ જે સામે ટિકિટ કાઉન્ટર છે અને લગેજનું પણ કાઉન્ટર છે, મતલબ એ જગ્યા ઉપર લગેજ લઈ જવા દેવામાં આવતું નથી. અમાનતી ગૃહ ક્લોક રૂમ ₹2 લગેજના છે અને આ ₹40 પર આ ટિકિટ છે એની કુતુબ મિનાર જોવા માટેની. ટિકિટ લીધી, હવે આપણે એન્ટ્રી કરીએ. અને આ જગ્યા છે દિલ્હીમાં આવેલ કુતુબ મિનાર, જે ખૂબ જ જૂની અને જાણીતી ઐતિહાસિક જગ્યા છે. એન્ટ્રી કરતાં શરૂઆતમાં આ રીતનું આપણે દેખાઈ આવે છે. અહીંયા સામે ગેટ છે અને ગેટથી સાઈડમાં આપણે જવાનું છે. નાના હતા ત્યારે ભણવામાં આવતું હતું કે ભાઈ કુતુબ મિનાર વિશે. આજે હું કુતુબ મિનાર જોવા માટે આવ્યો છું. થોડું ચાલી એટલે તરત જ આ કુતુબ મિનાર આપણને દેખાઈ આવે છે. ખૂબ જ વિશાળ ઊંચાઈ છે આની, અને આજુબાજુ ગાર્ડન છે. અહીંથી આમ ફરી અને ત્યાં જઈએ. આપણે અહીંયાથી જવાનું છે. સામે આ રીતનું કુતુબ મિનાર દેખાય છે. હું આ સાઈડ આવી ગયો છું. અહીંયાથી એન્ટ્રી કરી, આ ખાલી બતાવવા માટે અંદર એન્ટર કરી, નહીં તો સાઈડમાંથી આપણે જઈ શકતા, પણ વિડીયોમાં આપણે થોડી એન્ટ્રી લઈ એટલા માટે અહીંયાથી આવે છું. અને આની હિસ્ટ્રીની વાત કરીએ તો આપણા પુસ્તકોમાં પહેલેથી જ આ રીતના રાજાઓની હિસ્ટ્રી ભણાવવામાં આવી છે. હિન્દુ રાજાઓની તો ખાસ હિસ્ટ્રી ભણાવવામાં આવી નથી. બાકી હિન્દુ રાજાઓની કેટલી સુંદર હિસ્ટ્રી છે, વિજય હિસ્ટ્રીઓ ઘણી બધી છે, અને એમના જે પરાક્રમો છે તે પણ ઘણા છે, પણ આપણા પાઠ્યપુસ્તકોમાં ક્યારેય ભણાવવામાં આવી નથી. અને આ જે કુતુબ મિનાર બનાવવામાં આવે છે તે આપણા હિન્દુ રાજાઓને હરાવીને જે વિજય પ્રાપ્ત કરે છે તેની ખુશીમાં કુતુબ મિનાર બનાવવામાં આવ્યો. અફઘાનનો એક લૂંટેરો મોહમ્મદ ગોરી આવે છે અને પૃથ્વીરાજ ચૌહાણને હરાવે છે, અને હરાવીને જીતની ખુશીમાં આ કુતુબ મિનાર બનાવે છે. અહીંયા કુતુબ મિનારની સાઈડમાં આ રીતની જગ્યાઓ છે. કહેવાય છે કે પહેલાં દિલ્હીમાં અનંગપાલ નામનો રાજા અહીંયા 12મી સદીમાં થઈ ગયો. તે મથુરાથી એક લોખંડનો સ્તંભ લાવે છે અને અહીંયા એ સ્તંભ સ્થાપિત કરે છે, અને એ લોખંડના સ્તંભ આગળ વિષ્ણુ મંદિર પણ હોય છે. પરંતુ પૃથ્વીરાજ ચૌહાણને જ્યારે હરાવે છે ત્યારે એ બધું નેસ્તો નાબૂદ કરી અને અહીંયા આ કુતુબ મિનારનું સ્થાપન થાય છે, અને એ જીતની ખુશીમાં કુતુબ મિનાર બનાવવામાં આવે છે. કહેવાય છે કે 12મી સદીમાં આ કુતુબ મિનારનું નિર્માણ થયું હતું. તો પહેલો જે રાજા કુતુબુદ્દીન ઐબક નામના રાજાએ પ્રથમ સ્ટેજ બનાવ્યો હતો, અને એના પછીના શાસકોએ બાકીના સ્ટેજ પૂરા કર્યા. અને ખૂબ જ પૌરાણિક જગ્યા છે આ, અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ આનો સમાવેશ થાય છે. કિલ્લાઓ પણ છે અહીંયા. ખલજી કા મકબરા, ખલજી કા મદરસા. અહીંયા ખૂબ જ શાંત જગ્યા છે, અને પક્ષીઓનો કલરવનો અવાજ સરસ રીતે સંભળાય છે. અહીંયા એક શાંતિપ્રિય વાતાવરણ છે. અહીંયાથી ચડીને આપણે સુધી આવ્યા છીએ. મારી પાછળ જે કુતુબ મિનાર દેખાય છે તે સાઈડથી આપણે આવ્યા. ખિલજી કા મકબરા. હવે અહીંયાથી આપણે આ સાઈડ અંદર જઈએ વળીને. આમ ફરીને આવો, ક્યાંથી આવો, બધું સરખું જ છે. આ રીતનો કિલ્લો બનાવેલો છે. આ કિલ્લો તો નહીં, પણ આ એક મસ્જિદ હતી પહેલાં અહીંયા, પરંતુ આપણે હવે જૂનું આ રીતે જગ્યા જોઈએ એટલે કિલ્લા જ કહીએ, મકબરા. પણ આ મસ્જિદ હતી. જો આ મકબરો અહીંયા આપણે જોવા મળે છે, દરગાહ કહીએ. સામેથી આપણે આમ ફરીને આવ્યા એ સીધું પણ અવાય છે. હવે અહીંથી આપણે
બહાર નીકળ્યા, જે આપણે હવે અહીંથી કુતુબ મિનાર સાઈડ પણ જઈશું છીએ. આપણે હાલ કુતુબ મિનારને ફરતે ગોળ ફરીને આ બાજુ આવ્યા છીએ. સામે બધી જગ્યાઓ તમે જોઈ શકો છો. હવે એ સાઈડ આપણે કુતુબ મિનાર છે, તો આપણે એ સાઈડ જઈએ. કુતુબ મિનારનો 5મો અને છેલ્લો ભાગ 14મી સદીમાં ફિરોઝ શાહ તુગલક દ્વારા પાછળથી બનાવવામાં આવ્યો હતો. અને આ જે આપણે તૂટેલી મસ્જિદો જોઈ, જે ભારતની સૌથી જૂની મસ્જિદોમાંની આ એક છે મસ્જિદ. આ સાઈડથી કુતુબ મિનાર આ રીતનો દેખાય છે, અને સામે બધા જે ગેટ તૂટેલા દેખાય છે. મારી પાછળ કુતુબ મિનાર દેખાય છે, અને અહીંયા આ એક નહેર જેવું બનાવેલ છે, તેને ઓળંગીને આ રીતે આપણે જવાનું થાય છે. બનાવેલો છે ઓળંગવા માટે. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ પર નવા હોય અને પ્રથમ વખત વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોને લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા, કેમ કે હું તમારા માટે હંમેશા આવા ઇન્ફોર્મેટિવ વિડીયો બનાવતો રહું છું. તો ચેનલ પર તમને આગળ એવા સારા એવા ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહેશે. અમુક જગ્યાએ ચડવામાં થોડું કઠિન હોય તો આવી જગ્યા માટે આ રીતનું લોખંડના અને લાકડાનું બનાવેલું છે અહીંયા. અને સામે જે લોખંડનો સ્તંભ દેખાય છે તે આપણા હિન્દુ રાજાએ સ્થાપિત કરેલો છે આ સ્તંભ. અને એવું કહેવાય છે કે આ ચંદ્રગુપ્ત મૌર્ય વખતેનો આ સ્તંભ છે. અને એ સ્તંભની સામે એક્ઝેક્ટ જે કુતુબ મિનાર તમે જોઈ શકો છો. ખૂબ જ ઊંચાઈ છે આ કુતુબ મિનારની. અને જે ઊંચાઈ જે છે તે 72.5 મીટર ઊંચાઈ છે, એટલે કે 238 ફૂટ આની ઊંચાઈ છે. અને વિશ્વનો સૌથી ઊંચો ઈંટનો મિનારો છે આ. લાલ રેતીના પથ્થર અને આરસ પાણથી બનેલો આ કુતુબ મિનાર અહીંયા આપણને જોવા મળે છે. જગ્યા તો ખૂબ જ રમણીય છે, પણ આપણી સંસ્કૃતિને દબાવીને બનાવવામાં આવેલી એ બધી જગ્યાઓ છે. અહીંયાથી ઉપર જોવામાં ખૂબ જ ઊંચું આપણે જોવું પડે છે. અને આ લો સ્તંભ છે, જેની હિસ્ટ્રીની મેં વાત આગળ તમને કરી, તેના વિશેનું અહીંયા હિસ્ટ્રી લખેલી છે. તે વિડીયો પોઝ કરીને તમે તે વાંચી શકો છો. કુતુબ મિનારની ફરતે આ રીતનું મંડપ બનેલા છે બધા. અને અહીંયા આ જે જગ્યાઓમાં એવું પણ કહેવામાં છે કે હિન્દુ મૂર્તિઓ પણ અંદર હતી ઘણી બધી. અહીંયા આ કુતુબ મિનારના 5 માળ છે, દરેક માળ એક બાલ્કની છે. અને પહેલાં અહીંયા કુતુબ મિનારમાં આપણે ઉપર ચડીને જોઈ શકાતું હતું, પણ અમુક જે બનાવ બન્યા એ પછી કુતુબ મિનાર ઉપર ચડવાનું બંધ થઈ ગયું. અને આ કુતુબ મિનાર બન્યો ત્યારથી અત્યાર સુધીમાં ઘણી વખત આને નુકસાન પહોંચેલું છે. કોઈ વખત વીજળી પડી હોય, કોઈ વખત ભૂકંપ વખતે. તો એક વખત અંગ્રેજ શાસન દરમિયાન પણ અહીંયા આને રિપેર કરવામાં આવેલો છે. અહીંયાથી પહેલાં ઉપર છેક કુતુબ મિનાર ઉપર સુધી જવાતું હતું, જે હવે ઉપર જવાનું બંધ કરી દીધું છે. જેમ જેમ જૂનું થયું તેમ જોખમ વધ્યું એટલે ઉપર જવાનું બંધ કરાવી દીધું. હવે આપણે આ કુતુબ મિનારને ફરતે આપણે જોયું. હવે અહીંયાથી એક્ઝિટની સાઈડ જઈ રહ્યા છે. ત્યાં પણ અહીંયા ઘણું બધું જોવાલાયક છે. બસ પિલરો જ પિલરો ગોઠવેલા છે બધા. ફ્રેન્ડ્સ, કુતુબ મિનારના જે ફોટોગ્રાફ્સ, જે પિક્ચર્સ તમારે જોતા હોય તો મારી વેબસાઇટ છે rajas.blogspot.com કરીને, તેના ઉપર જઈને તમે એના ફોટોગ્રાફ્સ ડાઉનલોડ કરી શકો છો. અને આ વેબસાઇટ ઉપર તમને વિવિધ ફૂલો અને ઘણી બધી જગ્યાઓના વિવિધ ફોટા અને ઇન્ફોર્મેશન પણ મળી રહે છે. તો વેબસાઇટ ઉપર જઈને તમે ફોટોગ્રાફ પણ ડાઉનલોડ કરી શકો છો. હવે આપણે જે સામે જે અધૂરો મિનાર દેખાય છે એ સાઈડ જઈ રહ્યા છીએ. અને આજુબાજુ આવા સુંદર બગીચા છે. આ જે અધૂરો મિનાર છે, જે અલાઉ મિનાર તરીકે ઓળખાય છે. હવે આ મિનાર જે છે એ અલાઉદ્દીન ખિલજીએ કુતુબ મિનાર કરતાં પણ બમણી ઊંચાઈ સાથે બનાવવાનું કામ શરૂ કર્યું હતું. પરંતુ તેના મૃત્યુ પછી આ મિનાર અધૂરો જ રહી ગયો, જેનો હાલ એક જ માળ બનેલો છે. પૂરો રેતમાં બનાવેલો એવું નજરે પડે છે આપણને. અને આજુબાજુ આવા સુંદર બગીચા છે. અહીંયા આસોપાલવ અને લીમડાના ઝાડ પણ છે. અને જ્યારે હું અહીંયા આવે ત્યારે આ કોઈક પ્રોગ્રામની શરૂઆત થઈ રહી હતી, તો એ સાઉન્ડને એવું ગોઠવવામાં આવી રહ્યું છે. તો ફ્રેન્ડ્સ, વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો. અને પસંદ આવ્યા તો વિડીયો લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ઇજિપ્તનો પિરામિડ બનાવ્યો.